નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું જ્યોતાલ પરમાર. સંસ્કારી અને કલાનગરી તરીકે વિશ્વવિખ્યાત એવી વડોદરા નગરીના કલાકારો તેમની કલાના માધ્યમથી વડોદરાને આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે ઝળહળતું રાખે છે. આજે સંકલ્પનાના ભાગરૂપે આજરોજ રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શનીનો શુભારંભ થયો હતો. અકોટા અતિથિગૃહ ખાતે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત કલાકાર રાજેન્દ્ર ડિંડોરકર અને ધરોહર ફાઉન્ડેશનના રણવીર સિસોદિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ ડીન અને ઇતિહાસકાર પ્રોફેસર દીપક કન્નલ દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 25 ડિસેમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શનીની ખાસિયત એ છે કે પારંપરિક ટ્રાઇબલ આર્ટ અને કલાનો સુભગ સમન્વય અહીં જોવા મળે છે. આપનો વારસો શીર્ષક હેઠળ આયોજિત આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં આદિત્ય ફાઇન આર્ટ્સના રાજેન્દ્ર ડિંડોરકર દ્વારા રંગોની સંવાદિતા જોવાનો પણ લાભ નગરજનોને મળશે. પ્રોફેસર દીપક કન્નલે આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રદર્શનને પરિણામે નગરજનોને કલાના વિવિધ સ્વરૂપ માણવાની તક મળશે. ને આવા એક્ઝિબિશનો ઘણી દૃષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે, કેમ કે કલા એટલે ખાલી એક એલિટિસ્ટ એક્ટિવિટી નથી કે જે સફળ કલાકારો છે જેમની નામના બહુ મોટી છે, આ કલાકારોનું કામ જે છે એ તો જોવાનું બધાને ગમે, પણ કલા આ કંઈ એક વર્ગની મિરાસ નથી ને. દરેક માણસમાં કલાકાર છુપાયેલો હોય જ છે, અને આ કલાકારને બહાર નીકળવા માટે જે રસ્તાઓ છે, જે ઓપોર્ચ્યુનિટી છે, એ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર થવી જોઈએ. અને આવી જ્યાં થતી હોય ત્યારે એને ઉત્તેજન આપવું જોઈએ. આ પ્રદર્શનો આ દૃષ્ટિએ બહુ મહત્ત્વના હોય છે, અને આ ફોક આર્ટના અને ટ્રાઇબલ આર્ટના પ્રદર્શન સાથે આ પ્રદર્શન જે સંકળાયેલું છે એ વધારે મહત્ત્વનું છે, કેમ કે આ પણ એક જનસામાન્યનો આવિષ્કાર છે, અને આ એક કન્ટેમ્પરરી કોન્ટેક્સમાં એક સમકાલીન કાળમાં આવો જ બીજો આવિષ્કાર છે. આ શહેરી પોપ્યુલર આવિષ્કાર છે. તો આવા પ્રદર્શનો બહુ મહત્ત્વના છે, એ વધારે થવા જોઈએ. રંગોળી ભારતીય કલા સંસ્કૃતિનો કદી પણ ન વિસરાય તેવો વારસો છે, જેને 64 કલામાં પણ સ્થાન મળેલું છે. ત્યારે આ પ્રદર્શનને યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને વૈશ્વિક ધરોહર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે, એને સમર્પિત કરવામાં આવ્યું છે, એમ જાણીતા કલાકાર રાજેન્દ્ર ડિંડોરકરે જણાવ્યું હતું. ધરોહર ફાઉન્ડેશન દ્વારા
અહીંયા જે આપણો વારસો અંતર્ગત એક સરસ એક્ઝિબિશન કરેલું છે અને જે સાંસ્કૃતિકને જેને કહેવાય કે ધરોહર છે એ બતાવવા માટેની એક જેને પ્રમોશન આપેલું છે બધા કલાકારોને એક ઉત્સાહ જેને એને આવે એના માટેનું આ એક પ્રદર્શન હતું, જેની અંદર અમે શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા જે એક પેઇન્ટિંગ એક્ઝિબિશન પણ અહીંયા રાખવામાં આવેલું છે, જેમાં ઘણા પેઇન્ટિંગ્સ જે છે તે ફોક આર્ટના રિલેટેડ કરેલા છે અને અન્ય વિષયને થઈને અહીંયા 48 જેટલા પેઇન્ટિંગ ડિસ્પ્લે થયેલા છે, જેમાં લગભગ નહીં તો 24 કલા વિદ્યાર્થીઓએ પાર્ટ લીધેલો છે અને એની અંદર એક વિશ્વ ધરોહર તરીકે યુનેસ્કો દ્વારા જે આપણું ગુજરાતની જે ગરબા ફોક આર્ટ છે એને જે એક એવોર્ડ મળેલો છે, એક ડિક્લેર કરેલું છે કે વર્લ્ડ હેરિટેજ તરીકે ગરબાને ડિક્લેર કર્યું છે, એના અંતર્ગત અમે જે આ શ્રી આદિત્ય ફાઇન આર્ટ છે એમાં એક રંગોળી અહીંયા પ્રસ્તુત કરેલી છે જે ગરબાને લગતાની કરેલી છે. તે પણ જેને કહેવાય કે બધા દરેક જણને બહુ સરસ રીતે માની રહ્યા છે અને સરાહે છે. તેનો અમને ખૂબ આનંદ છે અને ગર્વ પણ છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.